ખાસ કરીને વાત કરીએ તો જે લાથરસ ગામની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિના પગલે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ખાસ વાત કરીએ તો દર્શનાબેન સાથે સીધી વાત કરીએ। દર્શનાબેન, જે લાથરસની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિનો ત્યાગ મેળવો અને હાલની પરિસ્થિતિ શું છે અને વહીવટીતંત્ર દ્વારા શું પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે? હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ 4-5 કલાકના વરસાદમાં ખરેખર ખૂબ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદ બંધ થયો એટલે સારું છે કે આ પાણી ધીરે ધીરે ઓસરવા માંડ્યા છે, પરંતુ જો હજુ પણ જો 2 કલાક કન્ટિન્યુ આ વરસાદ પડ્યો હોત તો લોકોના ઘણા બધા ઘરોમાં પાણી ભરાઈ ગયું હોત અને જાનમાલને ઘણું બધું નુકસાન થયું હોત। એટલે સરકારી તંત્રમાં કહેવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ગામના લોકો માટે અલગ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવે એ માટેનું અહીંયાના મામલતદારને પણ કહેવામાં આવ્યું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદારને પણ કહેવામાં આવ્યું છે, ટીડીઓને પણ કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે આમના માટે એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને પાણીનો નિકાલ જેમ બને તેમ જલ્દીથી અહીંયાથી બહાર પાણી નીકળી જાય એ પ્રમાણેનું એક આયોજન પણ કરવામાં આવે, જેથી કરીને કોઈ આવી તકલીફનો મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। નાદોદના ધારાસભ્ય, નાદોદ તાલુકાના ટીડીઓ સહિતની જે નાદોદ તાલુકાની જે ટીમ છે, અધિકારીઓની ટીમ લાથરસ ગામે પહોંચી ગઈ છે અને લાથરસ ગામની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો લાથરસ ગામમાં ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। કનકસિંહ માત્રોજા,